કાંજીરામ બાપાની જય. વધારેલા હરિગુરુ સંતની હરે નિરોત નગાર વાગ્યું ચકમે 14 લોક સંત કવિ જન જાગિયા ऐसा विरला को निर्मल निरोतना देश में खेलम खोडानी धार मगन कहे कर जोड़ के फूलो गुरु गम भंडार केणी नावे कुल काम में रेणी मोछराम मगन बोलेलो पालम हरि आपके ठाम संत प्रकट से परमात्मा के पर नहीं कोई दे मगन कहे कर जोड़ के तेनी करिए छे सदगुरु महाराजनी આજની પવિત્ર ને પુરુષાળી ભૂમિ પર આજે બખાડા મત કરજો ધનાવાડા મુકામે અમારે પૂજ્ય પરમ પૂજ્ય સંત શિરોમણી એવા મફતરામ ના ઓગણે આજે એમનો સહપરિવાર મળી આવો જે જ્ઞાન યજ્ઞ રાખ્યો તે બદલ તેમને ધન્ય કહેવાય. એમાં અમારે ખરજાપુરા નિવાસી પરમ પૂજ્ય એવા સંત શિરોમણી જ્ઞાન ગુણના ભંડાર વિજય વ્યાપક ધર્મ ધૂરી એવા કાંજીરામ બાપા ની આજે છત્રછાયામાં આજે બધા આપણી પધારી એક ભજન સત્સંગનો લાભો લેવાનો છે. એમાં અમારે પધારેલા ચિત્રોડા નિવાસી રાણા એટલે રાણા બીજા એમાં ના થાય કોઈ બીજા કે ત્રીજા એવા અમારે રાણારામ મહારાજ એમાં અમારે બીજા એટલે વીજળીને ચમકાર્યા મોતી પરવીલે દુનગર રહેતો એમના એમ એમાં અમારે કરજાપુરા નિવાસી બીજાબા તથા ગીતાબા એમ સર્વે મળી અને કોથાવાળા ભક્ત મંડળ પધારેલું છે, મેળા ભક્ત મંડળ પધારેલું છે, સારાથી પણ પધારેલા છે. એમ અમારે સુશિયા જોમા બાપાનો મંડળ પણ બધું સબ પધારેલી આજે ભજન સત્સંગનો ખૂબ ખૂબ આનંદ લેવાનો છે. હમણાં બાપા આપણને બધી રીતે 4 ધારાનું જ્ઞાન આપણને પીરે છે, 100 ધારાનું. એમ મહાપુરુષો આપણને એક ઈશારો કરતા હોય છે. એ સત્ય શું છે ને અસત્ય શું છે, ધર્મ શું છે ને અધર્મ શું છે, ગુણ શું છે ને અવગુણ શું છે, આવા એક ઈશારા કરીને આ જીવને સતના માર્ગે વાળવા માટે આ મહેનત કરતા હોય છે. એમાં હમણાં આપણે રાણારામ મહારાજે ના કીધું આપણાથી થયું તે આપણું બાળ આપણે તેના પ્રતિપાળ પાલન પોષણ પિતા કરે બાળને ઉસંગે ધરે એ સર્વે સંભે પુત્ર પડે પણ પુત્રને પગે લાગુ પિતાને ના ઘટે અને પિતા પુત્રને લાગે પાય એથી મોટો કોને ન્યાય. થાપે આપે એમાં પૂન હોય કે પાપ અમુ તો પ્રગટ કહેતા નથી પણ વિરોધ કે જુદો પોતાના મનથી જે આપણાથી થયું છે એ આપણું બાળક જ છે. તમે જે બિહારો 2 કે 3 ઈંટો મેળીને એ તમારું બિહારેલું છે. દેવી દેવતા જે તમારું જ બિહારેલું છે અને તમે પજી લાગો છો, તમે ગુડિયાઈ નમો છો, તમે ફાળી ઉતારો. આ મહાપુરુષો કહેશે કે સત્ય અને અસત્ય એમ આવા આપણને એક ઈશારા કરતા હોય છે. જે ઘરે હોય નિરોધ સંત ભડારે ઘેર, જે ઘેર હોય નિરોધ થાય લીલા લહેર, જે ઘેર હોય નિરોધ નહીં ઝેર કે વેર, જે ઘેર હોય નિરોધ તે ઘેર મટે અંધેર. નિર્મળ નામ નિરોધનો અર્થ શાંતિ. જે સિંગરા શાંતિ સેવા તો ભાગે મનની ભ્રાંતિ. એટલે નિરોધ
એમાં કોઈ દારો ઉપાધિ હોતી નથી અને નિરોધમાં ભલે આવ્યો હોય અને નિરોધમાં ભલે રહેતો હોય પણ ઉપાધિનો ભરેલો હોય તો નિરોધ ચોથી હોય નિરોધમાં કોઈ ખટતું નથી એમાં કોઈ પૂર્ણ કે પાપ કે હામું કોઈ જપ કે તપ કે તીરથ કે માળા કે મણકા કે કોઈ આવું નિરોધમાં ખટતું નથી એક ભાઈ હતો અને એમને લગ્ન લેવડાવા લગ્ન આવ્યું અસલ ઢોલડીએ બેહાર્યો પોહળીઓ ભરાઈ અને એમ કે પછી પીઠિયું સોડવાનું ચાલુ થયું અને જોઈને હેડે કે ઉકળી ઉતરવાનું ચાલુ થયું અને પછી એને જાતે મેડોળે બોજ્યો આ બધું શા માટે કરે છે આ એને લાડી લાવવા સારું કરે છે આ બધું એને લાડી લાવવા સારું કરે છે પછી હા ના કરીને એને લાડી લાવી તોય હજી મેડોળ બોધવાનું હજી તોય મેડોળ નથી જોતો કોઈ હાથે બોધે કોઈ ગળે બોધે તોય હજી મેડોળ બોધે તોય હજી પોળ્યું ભરવાનું તરવી ગભે રાખવાનું હોય હજી લાડી થઈને આવી ગઈ છે તોય પણ આ હમો ધપતો નથી એમ આ નિરોધમાં જો તોય હજી દોડાની થાગાન કોતો કોઈ વાળ વધારે કોતો દાઢીઓ વધારે કોતો માળા રાખે કોતો ત્રિશુળ રાખે કોતો પીળો ભોજન કોતો ફેટા ભોજન કોઈ આજી ઉપાધિઓ તમારે આ ના હોવું જોઈએ એટલે મહાપુરુષો ઈશારો કરતો હોય છે એટલે એ ઈશારા શા માટે કરતા આ ચેતન જીવને ચેતન કરવા એના માટે થઈને આ ઈશારા કરતા હોય છે એક ક્રમશી કાકો કરીને હતા અને નોના હતા નોનેથી હું એને લગ્ન કર્યો પણ લાગી દીધા નોના હતા એમ કરતા કરતા ક્રમશી તો મોટા થયા ઉંમર લાયક થયા અને પછી કંઢિયા વાતો કરવા કે હવે દિવાળીનો સમય આવ્યો છે ને આપણે ક્રમશીને ઓણું કરી દઈએ અને આ ક્રમશી કોનું આપણે કે હા હવે ઓણાની વાતો થવા માંડી એટલો બધો હરખમાં હમાય ના આટલો ઓણાની વાતો આપણે પણ એને બે બકરા જેટલા સારતા હતા આ વાતો આપણે બકરા સારવા ગયા પણ ચોઈસ બધે સરવાય ના ગઈ આ તો ઓણું આવશે ને તેડવા જાશે બસ આનું આ રમીનું ઓમો પણ ચોઈ બકરાઈ બધે સરવા ના ગઈ એમ કરતા રખડતા ગોમને ગુંદરે મોટો કૂવો હતો તાર કૂવા હતા કોસથી પાણી પાતા અવારા હતા એટલે અહીંયા બકરા પાઈ અને એ બકરે બેઠે ના તો ક્રમશી તો પગ માથે પગ ચડાઈ એ માં બી આજ તો મોઢું આવશે સમયમાં કોઈ પૂછે જ નહીં માં બી મોઢું આવશે બોધન પૂખા આવશે માં બી છેડાછેડી બોલશે હવ તો તોડશે ઓમને કે ક્રમશી તોડશે ઓમ જોર ન પડ્યો જે પેલા કુવા મોય જોર નો કે આ છેડાછેડી બોધી જો આ કે હવ તોડશે ઓમને ક્રમશી કે તોડશે ઓમ કે કુવામાં પડ્યા પણ કોઈ ભાગશાળી કે વરનું મૂલ્યું હતું કે કુવામાં ઉતરી ગયું ઓમ મૂલ્યું જાણી ઊભા બેઠા ક્રમશી ઓણું તેડીને આયા રાત પડી પણ ક્રમશી ના આવે એટલે આખી ક્રમશી જોઈ ગયો હજી તી શર્માય છે મોડો આવશે મોડો આવશે એમ કર્યામાં રાત પણ ક્રમશી ના આવ્યો એટલે આખી ક્રમશી જાય છો આ તો હવારમાં 4-5 જણા નીકળ્યા જોતા બધા જોવું પણ ક્રમશી કોઈ કે હોય હતો એમ કરતા કુવાને કોઠે આવો ભાઈ ચેતન હતો ઓમ કુવામાં જુએ ક્રમશી મૂળિયું જાળીને બેઠા એટલે કે ક્રમશી કે હું શું કરે હોય કે મોડું ફેરવું એટલે મોડું ના ફરે બારી આવે તો ફરે ફરતું છે એટલે પણ કે સીટ આવું આ તો અસલ મોટું ભરેડું લાવ્યું દોડ્યું અને ધોકો બોજી અને નાશો હોય કે ભગે જાલદે હો ક્રમશી કે હો બે પગમાં છે ધોકો રાખ્યો અસલ મૂળિયું જાળ્યું 2 જણા તોણી પણ ક્રમશી નથી હાહળેલા 4 જણા તોણમાં પડ્યા છે ને કોસને હું ઘાટના ક્રમશી કેમ હાહળતો નથી એટલે કે ક્રમશી કે શું ધારીને બેઠો કે મૂળ્યું એટલે આ મૂળ્યું છોડી દે જો કુવામથી નીકળવું હોય તો આ કુવામથી નીકળવું હોય તો મૂળ્યું છોડી દે પણ કે મારા બેટા મૂલ્ય બસાયો છે એટલે આપણે મૂલ્ય તો બસાયો
હવે તો છોડ એમ જો આપણે મૂલ્ય હું પણ આને મૂલ્ય નહીં છોડે તો કોઈ દારો આ સતના માર્ગે જવરાય એવું નથી. એટલે જેને કોઈને હું પણ પડ્યું હોય, કોઈને આ બધા રોગ છે, મારા તારાના દાવાના બધા દાવા છે, એટલે આ હોપણાનું મૂલ્ય છોડવા જેવો છે. તો આ ભક્તિનો માર્ગ, સતનો માર્ગ આપણને ઉચ્ચે ને કે કોઈ દાડો ઉદે એવો નથી. એટલે મહાપુરુષો આપણને ઈશારા કરતા કીધું છે કે હરે આજુનો દાડો આનંદ ભર્યો ભૂગ્યો છે એ અને મારા હૈયામાં હરખ માય મારા વીરા હા ગુરુના પાવલિયા તમે ધોઈ ધોઈ પીવો રે એ જ્યાં સુધી ગુરુ ચરણે આ જીવ જાતો નથી ત્યાં સુધી આ અંધકારમાં છે ને છે. એટલા માટે ગુરુના ચરણે બધા ગુરુ મહિમા જ બોલે છે. અને જે થયું બધું ગુરુ મુખમાંથી જ થયું છે. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ બધા જે થયું છે એ બધું ગુરુ મુખમાંથી જ પ્રગટ થયું છે. એટલા માટે ગુરુના ચરણે જઈ આ વાતને સમજવા જેવી છે. ન કે એવો દાડો આવશે કે નહીં, એક ગામમાંથી એક ભાઈને ડોબું હતું, ડોબું સરવા મેલ્યું આખો દાડો તો સર્યું અને તરસ્યું થયું. પછી હોદનું ગોમને ગુંદરે મોટું તળાવ હતું, તળાવમાં પાણી પીવા ગયું અને એ કિચનનું ભરેલું તો ડોબું હતું. એ કોઈ દાડો આરા ના પીવે, એ તો વસોવસ જ જાય, હાલતું વસોવસ ગયું અને કિચનનું ભરેલું હતું. ભલા આદમી હાલી ચારે પગ આમ પહેરી ગયા છે, હાલે સાલે ને ડોબું તો અહીંયાથી ખસી નાખે. એવામાં ફરતી શાલ આવી જોવે છે કે ઓહ મારું બેટું દિવાળીના પહોંચે પર આપણે કોપીઓ મજા કરો 5-10 દાડા નાખી એમ જ નથી કહીએ કે ના નાખે. એટલે ડોબું આમ પડ્યું, શાલી જે કૂદકો મારે છે કે ડોબું રહી ગયું આમ ને પડ્યું આમ કે શાલી ચારે પગે એનાય ભલા થઈ ગયા. ઘણી જેમ હાલે એમ ફીટ થઈ જાય, ચારે પગ ફીટ થઈ ગયા. શાલ કે મારી ગુરુ કે બની અલ્યા ડોગું કે બની શું કરે, હજી મારો ધણી આવે ત્યાં તો સુધી તારી તો જોયા કરે. એટલે મારો ગુરુ કે હવે તારે એમ શાલ ને આ ડોગું એમ કરીને એવા તાકડે વાઘ આવ્યો. ઓહો વાઘ ને દીવા હાથી મોડી છે કાલ શબ્દ સુધી કરી વાઘ કે ગમે હે એમ મજા કરો, ખોપીઓ મજા કરો. વાઘે તો વિચાર કરી જે ફાળ ભરાશે શાલી કૂદી ગયો, ડોબું કૂદી ફરો ચારે પગ અગર થઈ ગયા. વાઘ ઘણા આગા પાછા થત પણ કોઈ હળી જ નાખે. ડોબા હોમ મૂઠું નાખી દીધું કે શાલી હોમ નાખી. વાઘ કે મારું ભાઈ બની અરે આ ડોબું કે બની શું કરે, હજી મારો ધણી આવે તાર તું જોઈ, તારી દશા શું આવે છે એ તું જોઈ લે. એમ કરતા હતા ધણી તો હવારમાં મારું ડોબું ચોઈ જૂં છે ગોતવા નીકળ્યો અસલ મોટી લાકડી લઈ. જોતા તળાવમાં જાય છે કોમરા શાલ ફરવા કે મારું ડોબું કદી રાચવાહો ના રહે પણ આ હોડીને બેટા મારા બેઠા છે. ભલા આદમી ધોતું ઊંચો લઈને જે શાલ માથા પડે છે કા હું કરે પેલું ડોબું કે બની શું કરે, આ દો બનાવી દો પડ્યો. વાઘ માથે ઘણા લુકારા કરે, કોઈ ના કરે. એ બની શું કરે, આ બનાવી દો. ડોબું કે મારું વાઘ કે હવે બન્યા વાળી બની શું કરે, આ બનાવી દો. એવા આમ જ્યાં સુધી આપણને અત્યારે ઈશ્વર પરમાત્મા નથી પૂજતા અને જ્યારે પછી અવસ્થા પહોંચશે અને ખાટલે પડશે તારે 88,000 વ્યસનની વેદના થાબા મળશે. મેં કોઈ તીર્થ વ્રત ન કર્યા, મેં કોઈ સંતોની સેવા ન કર્યા, મેં કોઈ ભજન ના કર્યું, એમ આજી વ્યાધિને ઉકાળા એમને થશે ને અને આ જીવ ગતિએ જાશે ને 84મો
એ જીવને પાછું ભટકવું પડશે. એટલા માટે ભજન સર્વથી ઉત્તમ છે. ભજનના તોલે કોઈ આવે એવું નથી. આવું એક ભજન છે. ભજન એટલે ભય રહિત છે. ભજન કરવાથી કોઈની પણ ભય રહેતી નથી કોઈ મૂઠની કે સોટની કે કોઈ હનુમાનની કે કોઈ શિવગોત્રાની કે કોઈ ઝાપડીની કે કોઈ દોરાની કે કોઈ ધાગાની કે કોઈ પણ તમને વૈધરે ના નડે કે પંચકે ના નડે કે તમને વ્યાસુડાઈ ના નડે કે ભૂતે ના નડે કે કોઈ પણ તમને નડે એવું નથી. પણ નડે તમારું કર્મ તમને નડે, બીજું કશું તમને કોઈ નડે એવું નથી. પણ આશે કરીને ઊભું કરવાનું પછી ઈ તમને નડે ને કે કોઈ દાડો વૈધર કે પંચક કે કોઈ દાડો કોઈ નડે એવું નથી. એટલે આવું ભજન છે. ભજનના તોલે કોઈ જપ કે તપ કે તીરથ કે વ્રત કોઈ પણ આવી શકે એવું નથી. આવું ભજન ઉત્તમ ને એટલું અઢળક છે. એટલા માટે ભજન કરવા જેવું છે. મનુષ્ય અવતાર દુર્લભ છે, દેવોથી પણ દુર્લભ છે. આવો અવસર વળીને નહીં મળે. આ ઉત્તમમાં ઉત્તમ મનુષ્યનો દાવ મળ્યો છે. એ સર્વથી શ્રેષ્ઠ છે. મનુષ્ય સર્વથી ઉત્તમ છે. પણ જે નડે, જે કરે એ મનુષ્ય જ કરે, બીજું કોઈ નહીં. એક ઓદરી હતી, ભાઈએ પાડી તો બંડા ઉપર બેઠીને પૂછડું મારું દો. પેલો એનો છોકરો કે બાપા મારું બધું આપણા જેવા હાથ, આપણા જેવા પગ, આપણા જેવું મોઢું પર કે પૂછડું ચમ દો પૂછવાને કે થોડું કાપી નાખો. પેલી ઓદરી કે મારા બેટા કર્યું ગજબ. ઓના ઘરનું કે પાણી ના પીવડાય, ઓના ઘર ખવડાય નહીં. ઓદરી તો નાખી નથી એને બુઢિયો ઓદરો હતો, ઈ ગંડો હતો, એને ઈ પંચાયત કરતો હતો. એના પાસે જી કે મનુષ્ય આવો છે ને, મને એમ કીધું કે પૂંછડું કાપી નાખો. આ ચમ કે ઓનું કોક કરવું પડશે, સજા આલવી. ધીરે રે, મનુષ્યને કોઈ પહોંચ્યું નથી, કોઈ પોકવા વાળું નથી. એટલે મનુષ્ય છે ને એને કોઈ પહોંચી શકતું નથી ને એને શું તમે ઠપકો આલ છો. એટલે આ મનુષ્ય છે ને એ બધું જે કરે તે મનુષ્ય. અસલ હટીબટા પહેરે, અસલ કપડાં પહેરે, પણ તોય આ હમો ધપે ને કે ભાઈ આપણે બગડે છે કે ના, તોય આપણી હમો ધપે છે. આ ધપતા જ નથી, કોકના માળા ફેરતા હોય. એટલે અહીંથી પોકાય ને એટલે ઓજીન કે તું બેસી જા, તારે પૂંછડું કપાવાય ન જાઉં કે કોઈને. એટલે મનુષ્ય છે પણ સર્વથી ઉત્તમ છે. જે કરે ને તે આડું પડે તોય મનુષ્યને, જે રગડા ઝઘડા કરે તોય મનુષ્યને, જે કરે એ મનુષ્ય કરે. કોઈ પશુ કે પંક્ષીમાં કે કોઈ જોયું એને કોઈ વાદ કે વિવાદ કે કોઈ હબેરું કોઈ ઓદરે કે પેલો લઈ જે કોઈને હબેરે અને આ મનુષ્ય જોતું નથી ભાગતા હબેરે લઈ નથી હટે. આ જપિત ને કોઈ દાડો સમજ ના રહે. એટલે મનુષ્ય પોકાય ને આવો ઉત્તમ દેહ મનુષ્યનો છે. મનુષ્ય થઈને જીવો સાધુભાઈ, મનુષ્ય થઈને જીવો. મનુષ્યમાંથી ભક્ત થવાય સાચા સંતોને સેવો ભાઈ, મનુષ્ય થઈને જીવો. એટલે મહાપુરુષો કહે છે કે હરે રાધા બાધન બંધન છોડજે રે, એની છે કામરે ત્રમના કૃષ્ણ ને પૂડ. એ રાધા બાધન બંધન છોડ. આયપવાસી તીર્થવાસી બાધાએ બંધાઈ, શું કરે દોયા દોડ. એ રાધા બાધન બંધન છોડ. અરે કાશી કે દારા કે દ્વારકામય, તે નથી બેઠા રણે છોડ. એ રાધા બાધન બંધન છોડ. એ તારા દેહનો નથી રે હું તો ભોગી, અને આવા શણગારે સજેવા છોડ. એ રાધા બાધન બંધન છોડ. એ મમતા મેલમાંથી મુક્ત રે થાવા,
અને તૃષ્ણાન તાળતો તો એ રાધા બાધાન બંધન ચોર આવાલાની વાતો વધારે તો અનજાણ ખોટા રે ડોળ એ રાધા બાધાન બંધન ચોર વાલાની વાતો વધારતો જાણજો ખોટા ડોળ જેમ જેમ તમે વાતોનો વધારો કરો એમ એ કાકો હતા કરિયાણાની દુકાને ગયા કરિયાણાની દુકાને જઈને બેઠા કે હે શેઠ કે આ અસલ કોલા પર પ્યોર ગોળનું શું કે 60 વાતો મત કરતો કે કેટલા કે 60 રૂપિયા કે લાવજો જો પેલા શેઠે તો એને કોકરી ભાજી નાખી કે લો અજે કાકો તો બેઠા બેઠા હે ભાઈ કે આ ગોળનું શું કે એના 45 રૂપિયા ઓમ કર્યા દો એ ભાઈ કે મારે આ ગોળ લેવો ખરેખર બોલ્યો કે 60 થી ને તો મારે પાલવે એમ નથી અને મારે 60 રૂપિયા લેવા છે તમારે પાલવો જ લો ને કે કોઈ નહીં પણ કે ઓભળો કે હા તમારો ગોળ કે શીકનો છે એટલે આ ગોળ શીકનો નથી કે સોળી શીકનો કર્યો છે આપણે સોળી કોઈ નથી ઊભું કર્યું કોતો ઘોડા હરમો જોઈને કોતો ઉકાળા પીવા જોઈને કોતો કોઈ કરીને કોતો કોઈ કરી કોતો અડમોને જોઈને કોતો કોઈ કરી આ સોળી શીકનું કરીને કે વાતનો તો કોઈ નથી અને વાતનું નથી કે આ વાતોની શું વાતું તરીકેની સોળી શીકનું કરો છો ને આવા ઝઘડા કરો છો આ વાતોમાં સોળી ઝઘડા કરે છે એટલા માટે આવો ઉત્તમ દેહ મનુષ્યનો મળ્યો એક લાવા લેવા જેવો છે ભજન સર્વથી શ્રેષ્ઠ છે ભજનના તોલે કોઈ આવે એવું નથી આવું એટલે કીધું કે સંત સમાગમ કરે સર્વથી ઊંચ કહાવે વામે સગળ દુઃખ સુખ શરણાગત પાવે પ્રથમ જય શ્રી રામ ભજનથી વચન ઉચ્ચારે પૂર્ણ જેનું ભાગ સંત દુવાર વધારે રામ નામ કી ફौज સંસાથી મહાભારી જ્યાં જ્યાં કરે મુકામ અસત કો કરે ખુમારી અધર્મ કરે ઉથાપ ધર્મ કો થાપન થાપે એમ ફરે મલક કી માય અભેદ સંત શી આપે સંત શું પદ આવે છે અભય એને કોઈ જાતની ભે રહેતી નથી આવું અભય પદ આપણને આપે છે અને એ પદે રહેવાનું છે ગગાતું ની ધર્મો છે કોને શોધે તે તું કહે જે વસ્તુને ખોળે તું તે તો પોતે તુંનો તું વિના બીજો નહીં કોઈ વિવેકથી વિચારી જો તું જાણે મુજ પર માલિક છે એમ ધોખામાં જન્મારા જાશે બીજો માની તું બીતો ફરે એક સતર બીક કોની ધરે રાખ હિંમત નિર્ભય થાવે તને ગુરુ વિના કોણ બચાવે એક જ ઈશ્વર પરમાત્મા છે એના સિવાય બીજો છે નહીં જ્યારે કૌરવને કોણ બને યુદ્ધ ચાલ્યું એમાં પોણનું બીડું ફરતું હતું હું તો ટૂંકમાં કહી જાય એમાં અભિમાનને ઝડપી લીધું પેલા વડીલો કે હજી બાળકો મને યુદ્ધની ખબર નથી અને મને ઝડપી લીધું આ કોઈ કોમ આવે ઘણા એને સમજાયો પણ આ સમજાય ને કે મેં પોણનું બીડું ગાધું હવે કોલથા મારથી ખવડાશે ને કોઈક આવો વડીલ બેઠો હતો કે એક વાત છે કે શું કે હાલ જો વતરાન લાવો તો કદી કે એનાથી આ રોકાય ન કે બીજા કોઈથી ના રોકાય પણ કે તરત ને તરત હજી વૈરાટનગરમાં જઈને એને તરત ચોથી લાવી કે આપણા ગામમાં નેહરો છે એ દેહરીનો એમાં રત્ના રબારી છે દેહી છે એમાં એને મન વેગી અને પવન વેગી વડ છે એ તરત જઈને લાવશે આ તો રત્ના તૈયાર છે વડ લઈને જ્યાં વૈરાટનગરમાં જાય છે અને જઈ અને જ્યાં રાજઘટીમાં વળે છે એટલે ઓતરા તો એના પિયર હતી કોઈ હારદો બીજો તો આમ ખભે જ હતો કોઈ ઉઠવા બીજું નહીં કે હું ઓતરાને વણે આવ્યો છું ઓતરા એ તરત છમને લાજ કાઢી લીધી લાજ કાઢી કે મારા આહરાનો છે કે એમ કરીને એની લજ કાઢી પેલા ભાઈ કહે છે કે ઓહ મારો મોટું કે બહુ સમોથી થાય કે બહુ શું થાય કરે એમ આ જે બને એ બધું મનુષ્યમાંથી જ બને મનુષ્યમાંથી જ ભક્ત બને મનુષ્યમાંથી જ ભગવાન પણ બને છે અને મનુષ્યમાંથી રામ બને મનુષ્યમાંથી કૃષ્ણ બને અને મનુષ્યમાંથી હનુમાન બને મનુષ્યમાંથી ગોગદ બને જે બને તે બધું મનુષ્યમાંથી જ બને છે મનુષ્ય હવે કોઈ ભગવાન બારે નથી કે કોઈ અધેર નથી કોઈ પિયાળામાં નથી ભગવાન કોઈ વશ
બાળા કે હાથ કે પગ બાળા કોઈ ભગવાન નથી ને ભગવાન તમે કહો છો કે નહીં, ભગવાન એટલે શું? એમ ભગવાન ગીતામાં પણ કહ્યું છે કે હે અર્જુન, હું આ નોખે તને ભાળી શકાય એમ તું નથી, એના માટે જ્ઞાન ચક્ષુ જોવશે. અને કોઈ તત્વ જ્ઞાની પુરુષ પાસે જશે તો તને તત્વ જ્ઞાન આપશે, તો તું હું તને ભળાઈશે જ્યાં જ્યાં જોવે ત્યાં અણુ અણુમાં. એમ ગીતા સોખું કે છે, ગીતા વાંચે છે પણ તોય આ બારીના બારે ફરે છે. જેમ કે સંતના ચરણે જાતો નથી અને ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ કોને થાતી નથી. તમે ગમે તેટલા ઉપાય કરશો, ગમે એટલા કર્મ કરશો, જપ કરશો, તપ કરશો, માળા કરશો, બને સમાધિઓ સરાવશો, અનંત જાતના કર્મ કરશો, પણ કોઈ દાડો ઈશ્વર પરમાત્માના દર્શન નહીં થાય નહીં થાય. તો ગુરુ ચરણે જવાથી મેળ પડશે, બીજો કોઈ ઉપાય નથી ને નથી. બોલો સદગુરુ મહારાજની આજ કા